હેલો ગાઈસ, કેમ છો બધા? મને ખબર છે નવરાત્રિનો વ્લોગ નથી આવ્યો, એટલા જ માટે આજે મેં વિચાર્યું કે આજ તો શૂટ કરવું જ છે. અને આજે છે છઠ્ઠું નોરતું. સોરી, માફ કરી દેજો મને. પિંકોબેન ગયા છે અમદાવાદ અને હું ને ભાર્ગવ અત્યારે અહીંયા નવરાત્રિ, હું ભાર્ગવ ને ભાવબેન અત્યારે અહીંયા નવરાત્રિ કરીએ છીએ. તો વ્લોગ ઉતારવામાં એવું હતું કે છે ને રાતે હે ને ગરબા રમીને આવ્યા ને તો સવાર બહુ એટલે બહુ નીંદર આવે, ખતરનાક લેવલની, ઉઠાય જ નહીં. પછી મેં જમવાનું બનાવું, મમ્મી મને ઉઠાડે, પૂજા જમવાનું બનાવે, પછી મેં જમવાનું બનાવું. પછી શું કહેવાય, ટાઈમ એટલી જલ્દી વયો જાય ને કે વાત પૂછવામાં. પછી કાંઈ નહીં, તો પછી મેં ઘડીક વાર પાછી મને પાછી નીંદર આવી જાય તો પાછી સૂઈ જાઉં. પછી મેં ચોલી બોલીને બધું કરું તો રાત થઈ જાય. તો જલ્દીમાં ભાર્ગવ મોડું થાય, તું મોડું કરે તો હું ત્યાર થવા બેવું. પછી મને ભૂલાઈ જાય કે વ્લોગ ઉતારતા ભૂલી ગઈ. પછી અહીંયા આજે જાઉં તો મેં ભાર્ગવને કેટલી વખત, ભાર્ગવ તું વ્લોગ ઉતાર, પણ ભાર્ગવ વ્લોગ જ ના ઉતાર. પછી હું એકલી તો કેટલી કરું. એટલે મેં કટકા 2-3 દિવસના ભેગા કર્યા છે. વચ્ચે હું 2 દિવસ નહોતી ગઈ, પહેલાં નોરતે નહોતી ગઈ ને ચોથા નોરતે નહોતી ગઈ. તો એનો હું એક આખો અલગથી વ્લોગ બનાવી નાખીશ. અને આ સ્ટાર્ટિંગ થાય છે, આજે હું આખો પૂરો વ્લોગ બનાવીશ. મેં કીધું પહેલાં રેડી થઈ જાઉં કે ભાર્ગવ રાડો નાખશે. એક દિવસે જીમથી આવશે, પછી આ દીવાબત્તી કરશે અને પછી એને તો કંઈ વાર ના લાગે. એને તો કેવું સારું કુર્તો પહેરી લેવાનું. મારે તો રોજનું ટેન્શન, હું વાળમાં ઓળવું, કઈ સ્ટાઇલ. એક તો મને કે સ્ટાઇલ કરતા ના આવડે ને મારા વાળ કરલી, કેટલું ટેન્શન લેવાનું મારે. ચોલીનું એક ગમે આથી અલગનું. રાતે હું ડિસાઈડ કરું કે આજે હું કઈ ચોલી પહેરી, 7 વાગે કઈ ચોલી પહેરી, મેં કીધું આજે પછી ગમે એ ચોલી પહેરીને વેચાઉં. તો કાંઈ નહીં, મેકઅપ કર્યું છે મેં, એ બેઝ કરી લીધો હે. ડિફરન્સ જોવો જ, મારો હાથ કેટલો ગાળા, મારું ફેસ કેટલું વાઇટ થઈ ગયું છે. હું છું નહીં. હવે હું કરીશ બ્લશ. તો ચાલો મારી સાથે मेकअप ट्यूटोरियल में. ब्लश बहुत सारा ब्लश, क्योंकि अपन के लाइफ में रियल ब्लश तो है नहीं, इसलिए हम आर्टिफिशियल ब्लश लगाएंगे. तो हूँ आज ब्लैक चोली पहनवानी हूँ, चनिया चोली. तो इसको डैब करने का, घसने का नहीं पर डैब करने का. मुझे लगे હું પ્રો થવા માંડી હું મેકઅપમાં. ફાઇનલ પાછા લેકમેનો ફેસ પાવડર, કેમ કે મારી બેન બધો સામાન લઈ ગઈ છે અમદાવાદ. તો મારી પાસે અહીંયા થોડી ઘણી વસ્તુ હતી, તો મેં હંજેરા કર્યા અને વસ્તુ ગોઈતી. હવે મને જેવી તેવી વસ્તુ મળી છે. પ્રોપર તો જેવો જોઈએ એવો થતો નથી મેકઅપ, બટ ચાલશે. फिर मेरी बहन बोलती है ऐसे लूज़ पाउडर को ऐसे रख देने का. इससे क्या होता है, थोड़ी देर बाद बहुत अच्छा ग्लो आता है. મારા ચોલીના જે ઠેકાણા નથી, હું તૈયાર થાઉં. તો હવે આપણે કરશું આઈ શેડો. કયો આઈ શેડો કરશું એ મને ખુદને નથી ખબર, ગમે એ મારા મનમાં આવે એ કરી નાખીશ. બરાબર. કાળામાં કયો આઈબ્રો કરવાનો, કયો આઈબ્રો આઈ શેડો કરવાનો હોય? બ્લેક, સોનેરી, पिंक सोनेरी करिए आप, पिंक सोनेरी वाला, ये वाला को ऐसे करने का, फिर इस ब्रश को ऐसे घुमाने का. મને આઈ શેડોનો કોન્સેપ્ટ તો સમજાતો જ નથી. મારામાં તો દેખાય જ નહીં, ગમે એટલો આઈ શેડો કરવાનો. હવે એને થોડી વાર રાખી દઈશું, ત્યાં સુધીમાં આપણે કરી નાખશું આબ્રો. હે બ્રો, મસ્કારા. હું ડાયરેક્ટ ક્યારે લિપસ્ટિક નથી લગાવતી, હું લગાવીને જ લગાવું. માર્સની છે પિંકોબેનની. પિંકોબેનની દયાથી આપણે આ મેકઅપ કરી શકીએ છીએ. ધન્યવાદ પિંકોબેન. પાઈ લાગુ. લિપસ્ટિક કઈ કરું? નવરાત્રી તો પછી થતી રહે, પહેલાં બોડી બતાવી દઉં. લિપસ્ટિક કઈ કરું? કઈ કરે લિપસ્ટિક? ગમે એ કલર, ત્યાં તને કોણ જોવા આવવાનું હોય? હા, પૂજા પણ હોવ. तो गाइस આપણી ચોલી આવી ગઈ છે. હવે અજરકની ચોલી છે, બટ इसका ब्लाउज तो बहुत बड़ा है, अब मैं कैसे मैनेज करूँगी इसको. તો મેં અત્યારે કાંડ કર્યો છે. મેં એક શું કહેવાય, ઓલું મીણનું હતું ને કેન્ડલ, એ મેં તોડ નાખ્યું કાચનું. જોઈ શકો છો તમે. કુખી જવાની છે મને, શું કરું? પિંકોને ફોન કરીને કહો કે પિંકો મેં તોડ નાખ્યું, મજા આવશે. તો પિંકોને ફોન કર્યો. એમ કહું ગોલી મીણબત્તીનું ત્યાં રાખ્યું હતું ને પેલે કેન્ડલનું ગોળ ગોળ, એ નીચે પડ્યું ને તો તૂટી ગયું. ના પાડ્યું નતું, પડી ગયું. હે ને ફોન હા એટલે પણ મેં હાથે કરીને
હજી તો હું તૈયાર નથી, હજી મેં મેકઅપનો બેઝ જ પહેર્યો. અને શું કહેવાય, કાપી નાખ્યું. સારું કાંઈ બોલી લીધી મારે. એ કે તું એવી જ છો, તે જ પાડ્યું. મેં જેના હમ ખાઓ એના હમ ખાઓ. મેં મારી રીતે નથી પાડ્યું, એટલે એની રીતે પાડ્યું છે. ઓકે, હું એ વાળી લઉં, કેમ કે કોઈ વાળવા નહીં આવે. કેમાં ફોન આવે છે? ફોન કેમ આવે છે? આવી નથ પહેરી છે, ચાંદલો માંડ્યો છે, બ્લેક કલરનો ચાંદલો મને ન માંડ્યો, ચોલી પહેરી લીધી છે. હવે હું આને સ્ટાઇલ કરવા જઈ રહી છું. રીતે સ્ટાઇલ કરી છે. હવે માથું શું વળાવું? વળમાં તો વધારે સારી લાગુ છું. મેકઅપ ફિક્સર લગાડતા ભૂલી ગઈ છું, લગાડી દઉં. માથું ડન. આવી રીતે આવું કંઈક કરી નાખ્યું છે. અને હવે હું આ લગાવી રહી છું હાથમાં. વાહ, આઈ એમ રેડી. ક્રિસ્ટલ લગાવીએ મેં આમાં પડ્યા હતા, તો પછી આ લગાવી લીધા હાથમાં. આ લગાવી આ મસ્ત જ્વેલરી એક નવો સેટ પડ્યો હતો, તો પહેરી લીધો. એન્ડ ધેન આ બધા આ કઈ ગયું, આ બધું અલગ કરી લીધું એન્ડ આ કરી લીધું. એન્ડ ઓકે, ડન. બાય બાય. આઉટફિટ દેખાડવા માટે હું મમ્મીને ફોન દઉં છું, જોઈ લેજો. ઓકે, હવે તમે રાત તો લઈ લો. દેખાય આખું ચોલી. હા. સો ગાઈઝ, આજે બ્લેક થીમ રાખી છે, તો ભાર્ગવભાઈએ પણ બ્લેક કલરનો કુર્તો મસ્ત પહેરી લીધો છે. ચાલે, બ્લેક તો પહેરવું જ પડે. બધાએ બ્લેક પહેર્યું હોય ને હું શનિવાર છે તો એ કે શનિનો શનિદેવનો શનિવાર છે તો એ કે બ્લેક કલરના પહેરો, તો બધા બ્લેક કલરના પહેર્યા છે. ખબર નહીં, એટલે કમ્પલસરી નથી બધા પહેરવાના છે, બટ પહેરવું જરૂર છે. તો મેં પેલા હે ને સેટ પહેર્યો તો આખો મસ્ત નવો, અને એની બુટી પહેરી હતી. તો હે ને પછી મને એમ થયું કે ના આ નથી પહેરું, ફોટો વોટો મૂકી દીધો મેં સ્ટોરીમાં. અને પછી મેં મોટા ઝુમકા પહેર્યા. મને રિગ્રેટ થાય એ પહેરાવો તાર, કેમ કે એટલા ભારી છે ને કાન દુખી જાય. અવાજ કેવો આવે? જો ગાડીમાં મને અવાજ યુનિક બહુ સરસ છે, પણ આનો ભાર વધારે છે ને હવે મને એમ લાગે છે કે હું સારી નથી લાગતી. ના મસ્ત લાગે પૂજા. કેમ બીજા આઉટફિટ પહેરવાનું હતું તારે? ના, આઉટફિટ તો આ જ પહેરવાનું હતું બ્લેક કલર, કેમ કે ઓપ્શન નહોતો, જે મળ્યું એ લઈ લીધું છે. આપણી પાસે ઓપ્શન નહોતા કે. અચ્છા એવું છે, બટ ચાલે એક દિવસ તો એવું. હું પણ જો ને કેવો કાઈ એક નંબર લાગે કુર્તો. કેવો લાગે? એક નંબર મસ્ત નથી લાગતો યાર. સરસ, એક નંબર મસ્ત લાગે. અરે કોઈ ના ઘટે તો સારું. સારું, ચાલો ગાઈસ, ત્યાં પહોંચીને આપણે જોઈએ. ફૂલ ટકા મૂકી દે ભાઈ. હજારોની ભીડમાં તને ક્યાં ગોતું મળે, એ ગોતી લેવાય. હાય શિવલી, હાય કે શિવ, હાય હાય કે શિવ. પગે લાગે કે પગે લાગવાનું કે તો ભાર્ગવ પગે લાગ, પગે લાગો અહીંયા. એ ભાઈ ગો કાલે બી તું પ્રભુ છે લોકે હું કે દીધી ફાઈનો વિડિયો જો એ શિવ આપણે ઇન ગમતે ને રખડવું જ બધે કેમ કરો એ રોજ 4 વાગ્યા 5 વાગ્યા લગીને જાગે છે તો આમ જો ઢોલ વગાડવાનું, ઢોલ વગાડી જો ઢોલ વગાડી ઓલો શિવભાઈ સ્ટેજ ઉપર જઈને અત્યારે બધું વગાડવાનો પ્રયત્ન ચાલુ છે ભાઈનો, શિવનો. જો શિવ આયા તને વગાડવાનું કીધું, તે તો બધું વગાડીએ. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. ના ના, રેડી જ છે, વગાડો વગાડો. હવે કંઈક બીજું વગાડવા જાય છે ભાઈ. વાહ ભાઈ વાહ, શિવભાઈનું કામકાજ ઊંચું છે.
કેટલી હે 16 કે તો કેટલી હે પહેલે જ બોલ કેવું છે સીવું સોસ પહેલેથી બોલ ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ કેન્ટીનમાં નાસ્તો કરવા માટે કેટલી હે બ્રેક પડ્યું છે તો બધા બી કેન્ટીનમાં ખાઈ છે 1 શું બોલતો 1 2 3 મારી પાસે જો ઉભું રહેવાનું શિવ પટાટ શિવ નથી જાણા કોફી કડવી પીવડાવે કોફી કડવી જઈને મોટું જોજે આગળ કડવી લાગી નું મોટું છો રોય શું તારે શું ખાવું ગાંઠિયા બોલ તો ગાંઠિયા બોલ ગાયઠા ની ગાંઠિયા સમોસા બોલ એ રોવાનો હતો પણ એને પીધું ને તો ચાનો રહી ગયો તમારા